અહીંયા જે પ્રકારે તમારી ભગભગતા તાપમાં કાળઝાળ ગરમીમાં તમારી બધાની ઉપસ્થિતિ છે એ બતાવે છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પરિવર્તન આવવાનું છે ને આવવાનું છે। આ ભાઈ જે બે ડીજે વગાડે છે ને એને મળે તો બે ડીજે 2 ના 10 મૂકશે ને તો બી અમને ફેર પડતો નથી। આ છેલ્લી વાર ડીજે વગાડે છે। 28 તારીખે મત ગણતરી થશે તે દિવસે આમ આદમી પાર્ટીના ડીજે અહીંયા વગાડવાના છે। ટુકડા સાફ કરી નાખીશું આ લોકોને। આ ભાજપના લોકો બોખલાઈ ગયા છે, ડરી ગયા છે અને પોલીસ વાળાને આગળ કરીને આવા ડીજે બીજે કરે ત્યારે ચૈતર વસાવા કે અમારા સરપંચીઓ કે આમ આદમી પાર્ટીના લોકો તમારાથી ડરવાના નથી। તમારા સાહેબને પણ અમે પાણી ભરાવ્યું છે। તમારા એના ધારાસભ્યને પૂછી લેજો એ તમારા ધારાસભ્યના સાહેબને પણ આ ચૈતર વસાવા પાણી ભરાવે છે વિધાનસભામાં। સાથે હું કહેવા માટે આવ્યો છું આ સરકારના ભાજપના સાંસદોએ એમના મંત્રીઓ એમના તંત્રીઓ આ કવાંટમાં આવીને આપણને ખોટું બોલીને ગયા કે તમારો પ્રોજેક્ટ અમે રદ કરાવી દીધો છે। પણ સાથીઓ હું વિધાનસભામાં બેસું છું। આ વિધાનસભામાં તમારા ધારાસભ્ય તમારા સાંસદ સભ્ય તમારા તાલુકાના પ્રમુખ અને જિલ્લાના પ્રમુખના સહમતિથી આ આંબા ડુંગરનો પ્રોજેક્ટ આવ્યો છે અને એમાં આપણા 28 ગામોની જમીનો સંપાદન થવાની છે। ત્યારે તમારા સહકારની જરૂર છે। જો તમે અમને સહકાર આપશો તો આ પ્રોજેક્ટમાં આ મંચ પરથી કહેવા માંગુ છું 1 પણ ઇંચ જમીન અમે આપવા નહીં દઈશું। છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું। અને આ મંચ પરથી ભાજપના એ નેતાઓને એ પોલીસને એમના એસપીને એના કલેક્ટરને એમના સાંસદને એમના ગૃહમંત્રીને એમના મુખ્યમંત્રીને પણ કહેવા માંગુ છું અમારા આદિવાસીઓ અહીંયા હજારો વર્ષથી વસેલા છે। આ ડુંગરો આ જંગલો આ પહાડો આ ઝાડવાઓ આ બધું જ અમારા આદિવાસીનું છે। સંવિધાનના આર્ટિકલ અનુસૂચિ 5 અહીંયા લાગુ છે। પૈસા 1996 અહીંયા લાગુ છે। અહીંયા રૂઢિગત ગ્રામ સભા વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી શકે નહીં। છતાં તમે પ્રોજેક્ટ લાવ્યા છો અને અમારા આદિવાસીની 1 પણ ઇંચ જમીન લેવાની કોશિશ કરશો તો ગાંધીનગરમાં આવીને તીર કામઠા પાલિયા અને ભાલા ચાલશે। કાઢેલેવાળી કરી આપીશું। સાથીઓ આ ભાજપના લોકો અમારા નાના કાર્યકર્તાઓને અમારા નેતાઓને અમારા ઉમેદવારોને ડરાવવાનું કામ કરે છે। પોલીસને મોકલે છે, ખોટી એફઆઈઆરો કરાવે છે, ખોટી ફરિયાદો કરાવે છે, જેલમાં બેસાડે છે અને ધમકાવે છે। પણ એ પોલીસ વાળા પણ કાન ખોલીને સાંભળી લે, એ ભાજપના નેતાઓ પણ કાન ખોલીને સાંભળી લે। તમને બેઠા એટલી જ અમારા લોકોને હેરાનગતિ કરજો। અમે વ્યાજ સહિત તમારો હિસાબ કરવાના છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી બોથલાઈ ગઈ છે। આ એ વખતે છેલ્લો ગરબો એમના ઘરે જવાનો છે એટલા માટે ત્યારે પોલીસ વાળાનો ઉપયોગ કરીને અમારા લોકોને ડરાવાય છે। ત્યારે આ છોટાઉદેપુરના એસપી એમના ડીવાયએસપી એમના પીઆઈ પીએસઆઈ એમને કહેવા માંગુ છું તમને એટલી બધી રાજકારણની શોખ હોય તો વર્દી ઉતારીને ભાજપનો કેસ પહેરીને આવો મેદાનમાં કેટલા વિહેશ ભો થાય ખબર પાડી દઈશું। વર્દી ઉતારીને રાજીનામા મૂકીને આવો અમારી સામે મેદાનમાં ચૂંટણીમાં કેટલા વિહે હો થાય કોની સાથે પાલો પડ્યો છે એની અમે ખબર પાડી દઈશું। અમે તમારા બાપથી નથી ડરતા તો તમારાથી ડરવાના નથી। આ આદિવાસી છે અમારા બિરસા મુંડા ગોરા અંગ્રેજો સામે નથી ઝૂક્યા। તમે કાળા અંગ્રેજો આવીને અમારા પર રાજ કરવાનું કામ કરશો તો આદિવાસી સમાજ સાખી નથી લેવાનો। તમારા જેવા કાળા અંગ્રેજો સામે પણ તીર કામતા ચાલવાના છે। ત્યારે સાથીઓ આ ચૂંટણીનો માહોલ છે અને આ માહોલ એટલો મહત્વનો છે ચૂંટણીઓ માટલા રતનસિંહભાઈ કે આપણા ઉમેદવારો નથી લડતા। ચૂંટણી હવે આપણી બધાની જંગ બની ગઈ છે।